राशन हाँ किशन कीशु कौन क्यों धरणी नगर नो राजा रावत रणसिंह मच्छू नदी ने कांठे मोरलो ने मोरली करी बेवा नाना गाम था ते गामनी अंदर राजा अशोकपाल त्या राज करतो होतो अशोकपाल राजाए आ बे गाम मने बक्षिस में आपेला माते मोरलो गाम बदले ए गाम नु नाम मैं धरणी नगर राख्યું છે માટે અત્યારે હાલ હું ધરણી નગરનો રાજા કોણ એ રાવત રણસિંહ અશોકપાલ રાજાના રાજ દરબારની અંદર મેં ભજન કીર્તન બહુ કરેલા પરંતુ અત્યારે હાલ મારે વૈભવ વિલાસ અને મદિરામાં રહેવું છે માટે રામ મારા પ્રધાનજીને બોલાવો અરે પ્રધાનજી જી મહારાજા કોણ કે હોતે હાલ ધરણી નગરનો રાજા રાવત રણસિંહ છો માટે મારે વૈભવ વિલાસ અને મદિરામાં રહેવું છે તો જાઓ મદિરા લાવો અરે મહારાજા તમે તો પ્રજાના પાલન આવતો તમારે આમ ના શોભે નહીં પ્રધાનજી હું કહું તેટલું જ કરો નહીંતર તમને તારી કોટડીમાં પૂરવામાં આવશે અરે મહારાજા गप स्टैंड હતું ને જઈએ સ્ટેન્ડ લાવો ને તો મજા આવે अरे प्रधानजी सारम सारो प्लेट बनाओ એ દશા આનું સ્ટેન્ડ ચાંગી अरे प्रधानजी તમારો હાથ ધરું જશે તમે પહેલા પ્લેટ મારો आओ दादा आओ प्लेट मारो दादा आओ એ ગપા એ ગપા એ દીપા એ દીપા મને યાર ભાગ બે લાગ્યો अरे प्रधानजी जी महाराजा सवार सवारનો પહોંચ છે માટે ચાલો આપણે નગરમાં જઈએ ચાલો મારું નામ કિંગરો છે તેલડી ગામના પાદરમાં મારું ખરડું આવેલું છે હું ચમાર જાતિનો છું મેં મારા ફળિયામાં એક કુંડ ગાળેલું છે તેમાં આવવાની તાજી દાળીઓ અને ફૂલ લાવી આવાને ખૂણા કરી રંગવાનું કામ કરીએ છીએ મારી સ્ત્રીનું નામ દારૂદી છે હું રામદેવપીરનો પરમ ભક્ત છું મારે ઘરે અષાઢી બીજ અને થારવાર છે માટે મારે પાટોત્સવ છે હે નાથ ઘરમાં પાણીની તાણ પડે એમ લાગે છે તો
મારી સહેલીઓનો સાથ બહુ સરસ છે, તો હું કુવેથી એક પાણીનું બેડું ભરી આવું. અરે સતી, પાણી ભરવા જવાની મમત કરશો નહીં. સવારથી જ રાત રાણસે રખડવા નીકળે છે, તેની નજરે પડવું સારું. તે સેવકો કરવાની હે નાથ, સેવામાં ભાગીદારી છે નહીં, એટલે હું હાલ એક બેડું ભરી અને હાલત પાછી આવું છું. તો એક બેડું પાણી ભરી આવો. હજુ પાન મંડપ વધાવવાની ઘણી વાર છે. સારું. રાજ રે હે અમે વાવલડીના પાણી ભરવા ગયા તા, અમને કે કાંટો વાગ્યો, આજ મોરબી નિવાણિયાણ મસુ પાણી મહારાજા. અરે હું સવારના પોળની અંદર આ શું જોઈ રહ્યો છું? અરે મારા માલિક ચોકની અંદર લોકની અંબાર જેવી તેજસ્વી નાર પાણી ભરી લઈ જાય છે. અરે પ્રધાનજી, અરે આજ તો આપણા ઢળડી નગરની અંદર કાંઈ સોનાનો સુરત ઉગવલ વાગે છે. આપણા માણેકની ચોકની અંદર કાંઈક અનોખું અજવાળું લાગે છે. અજવાળું તો લાગે છે. તો પ્રધાનજી, ચાલો આપણે આપણા ઘોડાહારની અંદર આપણા ઘોડે પલાળ માંડી તેમની પાછળ જઈએ. ચાલો. આજ લહડીની રાતે મસુ પાણીમાં
હવે પ્રધાનજી જી મહારાજા એ તેજસ્વી નાર કોણ છે અને કોના ઘરવાળા છે તો લાવ તેમના નજીક જઈને પૂછી જોઈએ. જુઓ એટલે સ્ટેન્ડ લાવો ને, આ તો હાથ દુખે છે. અરે સ્ટેન્ડ નહીં, તમે કોના ઘરવાળા છો? હાથ દુખે અરે બાપુ આ તારી ચાલ લાવો તો હાથ દુખે. સ્ટેન્ડ નહીં લાય. ચીમડીઓ કોટવાળ છે. અરે વાહ ખીમડા વાહ. અરે ખીમડા તારા જેવા ભગતવાળાના ઘરમાં આવી રૂપની અંબાર જેવી છે એટલે ગાડી ચાલ ના કાંઈ ના શકે ખીમડા. નહીં બેટા, હાથ આવી રૂપની અંબાર જેવી વાતમાં ચાલી રહ્યું. તેજસ્વી નાર તો મારા જેવા મહારાજાના ઘરમાં શોભે. માટે તમારું નામ શું છે? અરે બાપુ મારું નામ દાળંદ છે. અરે વાહ વાહ ડાળલ વાહ. અરે તમારા રૂપ કરતા તો તમારું નામ અતિ સુંદર છે. ના પાડે. આમાં ફોન હલે બહુ. એને આટલું જ જોવાનું આપણે. જાવા દેજો મોરબીના રાજા. રાજા રે રણસી નથી કરવા એવા મારા રે રાજા તારી રે કથા દેજો મોરબીના રાજા, દેજો મોરબીના રાજા, નથી કરવા મારી રે ઓઢીએ રાજા તારી રાણી થાશે. અરે બાપુ અમને જવા દો ઘેર, અમારે વચ્ચેનો ઘેર પાણી ઉછળ છે એટલે અમારે જવાનું મોડું થાય છે. જવા દો. અરે ડાવર લે તમે ધંધો શાનો કરો છો? અરે બાપુ અમે આવડ આવી તેમની સાર ઉતારી પાણીના કુંડમાં પલાળી અને ચામડા રંગવાનો ધંધો કરીએ છીએ બાપુ. અરે ડાવર દે હવે પછી તમારે ચામડા નહીં રંગવા પડે અને હા જંગલમાં જઈ અને આવડિયા પણ નહીં કાપવા પડે અને પાણીના બેડા પણ નહીં ઉચકવા પડે. કારણ કે તારી સામે દિલ્હી નગરનો રાજા રાવત રણસિંહ છે. મારા રાજ્યની અંદર સુખ સંપત્તિ અને સાહેબી ઢળક છે.
માટે એક સુખ સંપત્તિ અને સાહેબી માળવા તને મારી રાણી બનાવ તને લેવા આવું છું દાલાલ, લેવા આવું છું. અરે નહીં બાપુ, અરે બાપુ, આપ તો પોતાના પાલનહાર કહેવાય. અરે બાપુ, તમારી જીભે આવો વેણો ના શોભે બાપુ. નહીં દાલાલ, તું મારી જા દાલાલ અને મારી રાણી બની જા દાલાલ. અરે નહીં બાપુ, અરે બાપુ, અમને જવા દો. અમારો રસ્તો છોડી દીધો તો બહુ સારી વાત છે. અરે બાપુ, અમારે ઘેર પાઠ ઉત્સવ છે, જમા જાગરણ છે, અને બાપુ મારે ઘેર જઈને હજુ પાઠ પણ વધારવાનો છે બાપુ. તો અમારો રસ્તો છોડી દો અને અમને જવા દો. નહીં દાલાલ નહીં, મને તો આદત ખબર પડી કે તું આટલી બધી જ્ઞાની છે, માટે દાલાલ તારું જ્ઞાન સાંભળવા તને મારા રાજ્યની રાણી બનાવવી જ પડશે. અરે નહીં બાપુ, મેં તમને કહ્યું ને કે બાપુ અમને જવા દો ઘેર, અમારે મોડું થાય છે. નહીં દાલાલ નહીં, જો તું માની જા દાલાલ તો કોણ કે મારી માનીતી રાણી પ્રભા, મારી પ્રભાને તારી દાસી બનાવ દાલાલ, દાસી બનાવ. અરે નહીં બાપુ, અરે બાપુ, હું રામાપીરની રટણ કરનારી જાગતી જોગતી એક જાગતી જોત સ્ત્રી છું. તે બાપુ તમે અમને અડશો ને તોય પણ તમે અભડાશો, માટે અમને જવા દો. નહીં દાલાલ, આ હાથમાં આવેલું રતન આ ગુમાવે તે આ રાવત નરસિંહ નથી. મને ચાલ મારા રાજ્યની અંદર તને મારી રાણી બનાવ. અરે નહીં બાપુ નહીં. અરે હટ! અરે જવા દો બાપુ, જવા દો. અરે દાલાલ, ચાલ મારા રાજ્યની અંદર તને મારી રાણી બનાવ દાલાલ. હે ગોધરા રાજા, મેં તને આ આટલા સમજાવ્યા, આ આટલા મનાવ્યા, છતાં તમે માનવા તૈયાર નથી. તો સખી લાવ મારું પાણીનું બેડું. હે રાજા, હું તને શ્રાપ આપું છું કે તને રક્તપિત્તનો રોગ થશે અને તારા આખા અંગે અંગે બળતરો પડશે. આ મારો તને શ્રાપ છે. અરે કરી સતીની આશેરતી અને વળી આ ધર્મ ભૂલી મને શું થયું છે? મેં જે હાથે દાણા લેનો છેડો ચાલ્યો છે એ અડધું અંગ મારું આખું જૂઠું પડી ગયું છે અને મારા આખા શરીરે બળતરા થાય છે. માટે કોણ કે મારી રાણી પ્રભા પાસે જવા દે, નહીંતર જો દાણલદેવ મને શ્રાપ આપશે તો મારા રાજ્યનો ધનોત પનોત નીકળી જશે. માટે લાવ કોણ કે મારી માનીતી રાણી પ્રભા પાસે મને જવા દે. અરે પ્રભા, હે સખી, જાઓ અને કોણ કે મારા નાથ ખીમડિયા કોટવાળને જઈને સમાચાર આપો કે દાણલદેવે જીવતા સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. માટે કોસ, કોદાળી અને પાવડો લઈ અને મારે ચોકમાં આવે. જાઓ. સારું દાણલદેવ, અત્યારે હાલે તમે ખીમડિયાજીને સમાચાર પહોંચાડી દેજો. અરે ખીમડાજી, સતી માણેક ચોકમાં બેઠો છે. રાજાએ તેમના પાલનનો જે પકડ્યો છે, માટે તમને કોસ, કોદાળી, પાવડો લઈ તમને ત્યાં જવાનું કહ્યું છે. ચાલો.
અરે આજે રાજા અને પ્રધાન સભાના બનવા ગયા છે, હજુ સુધી આવ્યા નથી. લાવ ને તેમની તપાસ કરવા દે. અરે પ્રભા, અરે પ્રભા, પ્રભા, પ્રભા. અરે મહારાજ, તમને આ શું થયું? અરે પ્રભા, હું સવારના પવનની અંદર સતી ડાળલ લેનો છેડો ઝાલ્યો. જે હાથે મેં છેડો ઝાલ્યો છે પ્રભા, એ આખું અંગ મારું જૂઠું પડી ગયું છે પ્રભા, અને મારા આખા શરીરે બળતરા થાય છે પ્રભા. માટે મને અત્યાર હાલ ખીમડા પાસે લઈ જા. મારે સતી ડાળલ લેના દર્શન કરવા છે પ્રભા, દર્શન કરવા છે. ચાલો. હાલો. ગાંડો આવ્યો. હે મારા ભગવાન, હું કયા શબ્દોમાં તમારી પ્રાર્થના કરું? કઈ રીતે તમને હું રીઝાવું? માં, મારી સામે નજર કરી મારા પતિને મને ક્ષમા કરો. હે પ્રભા, તારા કલ્પન કે વિલાપ કરવાથી આ દાડમનો નિર્ણય કોઈ સંજોગમાં બદલી શકે તેમ નથી. કારણ એ જ કે આ સ્થળ હવે એક સૌરા મંડપ બની ગયું છે. અહીં દૂર દૂરથી સાધુ સંતો પધારશે, અને કોણ કે અમારા ઈષ્ટદેવ ખુદ રામદેવજી મહારાજ અહીં પધારશે. ત્યારે આ સમાધિની પુનરાવૃત્તિ થશે. માટે મૌન બેસી રહે. સારું. અને હવે ના કરો ને જેના નુગરા સાથે નેણ રે. જેના નુગરે, જેના નુગરે
હા બખાન ના કરશે. અરે પ્રભુ મારા ભાવને બાળકો બચાવો. અરે માતા, તને આ શું થયું છે? અત્યારે આ સૌરા મંડપ ભજન ભાવનો ચાલી રહ્યો છે, તો અત્યારે તો તારા કયા દુઃખે સંભળાવવા આવી છું? અરે બાપુ હું દુઃખ સંભળાવવા નથી આવી. જો રાજાને સાથે લાવી છું. રાજાએ 10 દિવસથી અન્નજનનો ત્યાગ કર્યો છે, શરીરે અપંગ બન્યા છે. માટે ભગવાન તમે મારા ભાવને બાળકો બચાવો. અરે માતા, તે સ્વાર્થી છે, તારું કલ્પન તારા પૂરતું છે. અત્યારે હા આ સૌરા મંડપ ભજન ભાવનો ચાલી રહ્યો છે, અને અત્યારે આ બધા લોકો મળ્યા છે, એનું કારણ તો તું જાણે છે ને. જે જોઈ લે આ સતી દાડા દે પાણી લોટો અને તેનો પતિ ખીમડાનો આજે સાંજે ધજાજન ભાગશે, અને એમની એમને જા દે ને જતી સતીની જોડીને તોડે તો આપણને લાવ. તારા પતિએ ઘોર પાપ કર્યું છે, એ તું કેમ સંભાળતી નથી? તારો પતિ એ રાજાની ગાડી હાંકનારો અને રેવતને તેલ માલિશ કરનારો હતો, અને તેમાંથી તે રાજા બન્યો, અને રાજા બનવાથી તે નીચી ચૂક્યો અને પાપની ભઠ્ઠીમાં હાથ નાખ્યો. એ તું કેમ સંભાળતી નથી? માટે શાંતિ રાખ, મૌન બેસી જાઓ અને પાઠની વિધિ પૂરી થવા દો. સારું. આવે આવે અરે આવો અમારા ઈષ્ટદેવ પધારો. રામદેવજી મહારાજ તમને કોટી કોટી વંદન છે. એટલે એક હાથે ફોન તો પકડ, બે હાથે ચીજ પાણી પીવું. ખબર ના છે કે દાદા આમ જો ખાલી મિનિટ ચીટલી થઈ, અરે અડધો કલાક એક જ હાથે ચાલી રહ્યો. ધન્ય છે સતી શ્રીમંત નારે, તે નિત્યા ધર્મને અધિકારીને હે પ્રતિહતા ધર્મથી નિર્વાણ પદ મેળવનારે શિવાન ભાગ્યશાળી સતીએ શિવાન ટોકો પર આજે ગત ગંગાને ઓપ આપ્યો છે. માટે જાઓ દાવડ દે તમારી સમાધિ ધૂપ દીપ અને ધજાજી પૂજા છે, આ મારું વચન છે. અરે ખીમડાજી, હવે સમાધિના ખાડા પાસે એક કુંડી જોડો ખાડો ખોદો. લો મહારાજ ખાડો તૈયાર છે. શિવાને લોટો મિલાવી દઈએ એમની જોડે. હે પ્રભાવતી, હવે આ પવિત્ર ત્રિવેણી જળથી સતીના ચરણ પખાડો અને રણસીને લાવે તેમને સતીનું ચરણામૃત પાવો. દશા
ઘરનો બધો બોલે શિવો ચાલે ને ઉભું રહ્યું અરે સતી મને માફ કરો, હું ઘોર પાપ કરી બેઠો છું. રૂપના અંબાથી મુજાઈ ગયો, મતક જેવું મન પતંગ બન્યું, દીપકની જાળમાં હાથ નાખવાનું માથું પર પરિણામું. હે સતી મને તમારો પુત્ર ગણી અને માફ કરો. હે રાજા, હવે તું રાજા રહ્યો નથી. ભગવાન રામદેવજીની અસીમ કૃપા તારા પર વરસે છે. તાક્યો તાક્યો માટે હે રાજા, જા તું ધર્મની ધજા ફરકાવજે અને સાધુ સંતોની સેવા કરજે. અરે ખીમડા બાપુ, મને ક્ષમા કરો. હું તમારા સાણે આવ્યો છું. નુગરામાંથી શુક્રો બનાવો અને મને પ્રમોદી સેવાનું કાર્ય સોંપો. હું વૈભવ વિલાસ એટલે તેરું ત્યાગ કરીને આવ્યો છું. માટે મને પ્રમોદો નહીતર મારો દેહ અહીંયા પાડી. પતિ જો ચાંદનું હે રણસિંહ, તો જાઓ હવે ખીવડાના સાથીદાર તરીકે ગોઠવાનું પદ તમને આપું છું. માટે જાઓ અને સારા જગતની અંદર સનાતન ધર્મનો નીજો ફરકાવો. ભલે મારા પ્રભુ. તો જય અલગ ધણી, એ નાથ પોટોળ પદ સારી રીતે નિભાવજો. જો આવા ગમના ફેરા ફર્યા છે તો હું તમારી સાથે વચને બંધાવું છું કે ભવ ભાવ તમારી પત્ની બની અને તમારી સેવા કરીશ. બોલો અલગ ધણીની જય. સતી જાળવદેની. પતાઈ દેજો પાત્ર એટલે મોહિત એટલે આખું પાત્ર પતાઈ દેજે એટલે પાત્ર પતાઈ દેજે આખું.